નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં વરસાદ બાદ બિસ્માર બનેલા રસ્તાઓ અને નાગરિકોની સમસ્યાઓને લઈને મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની રિવ્યુ બેઠકમાં અધિકારીઓ અને એન્જિનિયરોને કડક સૂચના આપવામાં આવી છે. વડોદરા શહેરમાં વરસાદ વિરામ લીધા બાદ ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે. હાલમાં જે વેટ મિક્સ નાખવામાં આવી રહ્યું છે તે બિનઅસરકારક સાબિત થતા મ્યુનિસિપલ કમિશનરે હોટ મિક્સ પ્લાન્ટ ચાલુ કરી ડામરથી ગુણવત્તાયુક્ત કામગીરી કરવા અધિકારીઓને ટકોર કરી છે. આ ઉપરાંત નાગરિકો તરફથી આવતી ફરિયાદોનો 24 કલાકની અંદર નિકાલ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આજે પાલિકામાં જે મીટિંગ કરી હતી, આજે અમે રૂટીન ક્લાસરૂમ ઓફિસર્સની મીટિંગ સાથે સાથે તમામ વોર્ડના ડેપ્યુટી એન્જિનિયર્સને પણ અમે બોલાવ્યા હતા. ખાસ કરીને ત્રણ મેજર મુદ્દા હતી. સૌથી પહેલા અત્યારે જે સિટીની અંદર જે ખાડાઓ પુરાઈ રહ્યા છે એની અંદર ગુણવત્તાપૂર્વક કામ થવા માટે અમે એમને સૂચના આપી છે. જે રીતનું રેન્ડમ ફિલ્ડ વિઝિટ્સ દરમિયાન અમે એવું જોવા મળ્યું કે જે કામગીરી કરી રહ્યા છે વેટ મિક્સ નાખીને એ કામગીરી અસરકારક નથી એ જોવા મળી હતી. એટલે આ તમામ ડીઝને અમે કોશન કર્યું છે કે તમામ પ્રાઇવેટ પ્લાન્ટ હોય, આપણા હોટમિક્સ પ્લાન્ટ હોય, એ બધું ચાલુ કરીને, વરસાદ હતી નેચરલી એટલે હોટમિક્સ પ્લાન્ટ ચાલુ નહોતો, બંધ હતો, પણ હવેથી આપણે હોટમિક્સ પ્લાન્ટ ચાલુ કરવા માટે સૂચના આપી છે રોડ ડિપાર્ટમેન્ટને, જેથી કરીને આવનારા દિવસોમાં પોટહોલ મિક્સર્સ જે અત્યારે ભરી રહ્યા છે એ ગુણવત્તાપૂર્વક કામ કરવા માટે એમને સૂચના આપી છે. હાલ જે કામગીરી કરી રહ્યા છે એ બહુ સંતોષકારક કામ નથી, એટલા માટે એને સુધારવા માટે આજે તમામ ડીઈઝને અમે સૂચના આપી છે. અમારા ફિલ્ડ વિઝિટ દરમિયાન, ડેપ્યુટી કમિશનર્સની ફિલ્ડ વિઝિટ દરમિયાન આ જોવા મળી છે. સાથે સાથ જે પબ્લિક ગ્રીવેન્સીસ છે, અમારા વડોદરા શહેરની અંદર લગભગ મહિનામાં 40,000 થી 50,000 પબ્લિક ગ્રીવેન્સીસ હોય છે, વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ. એમાં મોટા ભાગમાં લોકોની સેટિસ્ફેક્શન લેવલમાં કામ નિકાલ થવું જોઈએ એ બાબતનું સૂચના પણ આપવામાં આવી છે ડીઈઝને. અત્યારે એ લોકોનો નિકાલ કરવાની જે પદ્ધતિ છે, એપ્રોક્સિમેટલી દરેક વોર્ડમાં 500 થી 1000 કમ્પ્લેન્ટ આવતું હોય છે અને એ નિકાલ કરતા વધુ નવું કમ્પ્લેન્ટ્સ પણ આવે છે. એટલે 24 કલાકમાં નિકાલ કરવાનું જે સૂચના છે એ સાથે સાથે વિધિન અઠવાડિયાની અંદર સિક્વન્સમાં અમે ટોકન નંબર ઇસ્યુ કરીને રિઝોલ્વ કરતા હોય છે. પણ એમાં પ્રાધાન્યતા આપવા માટે એમને કીધું છે કે તમામ ડીઈઝને આજે સૂચના આપવામાં આવી છે કે પબ્લિક ગ્રીવેન્સીસ, ખાસ કરીને ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઇટ, રોડ પેચવર્ક અને પોટહોલ્સ, સ્ટ્રીટ લાઇટ અને સફાઈ, આ મેજર 6-7 કમ્પ્લેન્ટ કેટેગરી ઓફ કમ્પ્લેન્ટ છે. એના ઉપર વધારે ભાર મૂકવા માટે કીધું છે. ખાસ કરીને ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાં, ઈસ્ટ ઝોનમાં 3 વોર્ડ અને વેસ્ટ ઝોનમાં 2 વોર્ડમાં વધારે પેન્ડન્સી હતી. એમને પણ આજે તાકીદ આપી છે કે નેક્સ્ટ અઠવાડિયામાં કામગીરી પૂરું કરવાનું કીધું છે. આજથી જ તમામ ડેપ્યુટી કમિશનર્સને સૂચના આપવામાં આવી છે કે સાંજે અડધો કલાક ડેલી 4 ઝોનલ એન્જિનિયર અને ડીઈનો ઝૂમ અથવા ફિઝિકલ મિટિંગથી જ રોજ પબ્લિક ગ્રીવેન્સને દૂર કરવા માટે, અને પબ્લિકનું ગ્રીવેન્સ આવ્યા પછી એ તાત્કાલિક ધોરણે દૂર થાય છે કે કેમ, ગુણવત્તાપૂર્વક કામ થાય છે કે કેમ, અને પબ્લિકને સેટિસ્ફેક્શન લેવા માટે આપણે કોલ સેન્ટરથી એમને ફોન કરીને વેરીફાઈ કરવા માટે પણ આઈટી ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપી છે. દરેક ડીઈ વાઇઝ 20 અમે કોલ સેન્ટરમાંથી 20 લોકોને પણ અમે હવે એબ્ઝોર્બ કર્યા છે, જેથી કરીને રોજ સવારે એમનું કામ એક જ રહેશે કે તમામ ડીઈને આજને એમની લોગિનમાં કેટલા કમ્પ્લેન્ટ્સ છે એ સૂચવવી અને સાંજે એમાંથી કેટલા કમ્પ્લેન્ટ્સ નિકાલ થઈ છે, અને આ નિકાલ થયા કમ્પ્લેન્ટ્સમાં પબ્લિકનું ફીડબેક લેવાનું કે ગુણવત્તાપૂર્વક કામ થયું છે કે કેમ, એ બાબતનું નવું એક પહેલ અમે શરૂ કરવાના છે. કારણ કે ઓવરઓલ રાજ્ય સરકારમાં પણ વડોદરા કોર્પોરેશનની ઇમેજ પણ વધે, પબ્લિકમાં સેટિસ્ફેક્શન લેવલ પણ વધે, અને સાથે સાથ આપણા ગુણવત્તાપૂર્વક કામ પણ થાય, એ બાબતમાં અત્યારે આજે ડીઈસ, એક્સીએમ્સ, ડેપ્યુટી કમિશનર્સ, એએમસીને સૂચના આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રિવ્યુ બેઠકમાં અપાયેલા આદેશ મુજબ નાગરિકોના કામ યોગ્ય રીતે થાય છે કે કેમ તેની ચકાસણી કરવા માટે આઈટી ડિપાર્ટમેન્ટને ખાસ સૂચના અપાઈ છે, જે અંતર્ગત ફરિયાદ નિકાલ બાદ નાગરિકોને ફોન કરીને રિવ્યુ લેવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરના આ કડક આદેશો બાદ હવે શહેરમાં બિસ્માર રસ્તાઓ પરથી વાહન ચાલકોને ક્યારે રાહત મળે છે તે હવે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.